હવે ભાઈઓ દેવતભાઈ ખવડે સૌથી મોટો ખુલાસો કર્યો છે જે આ મિત્રો વાત કરી તો તમે ગઈકાલે રાત્રે મિત્રો મોડી રાત્રે તમે બધા ન્યૂઝ તો જોયા હશે જેની અંદર ભાઈ દેવતભાઈ ખવડને લઈને સૌથી મોટા ધડાકા અને સૌથી મોટા વિડીયો વાયરલ થયા હતા જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે તારીખ 20ના રાત્રે મોડી રાત્રે મિત્રો વાત કરી તો બબાલ થઈ હોય એવા સમાચાર તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા હવે મિત્રો વાત કરી તો તેમને જ લઈને દેવતભાઈ ખવડે ખુલ્લેઆમ મિત્રો જવાબ આપ્યો છે હવે મિત્રો શું કહ્યું છે આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણે ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર હોય છે અને મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ આ બબાલ થઈ છે આ બબાલની અંદર મિત્રો વાત કરીએ તો પહેલાં તો એવું કહેવામાં આવ્યું છે કે જેની અંદર બંને ભાઈ એક સાથે એક તારીખના 2 ડાયરાઓ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો દેવતભાઈ ખવડ છે એ એક ડાયરામાં ગયા હતા અને એકમાં નહોતા ગયા પરંતુ મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડે ખુલ્લા મિત્રો કહ્યું છે કે ભાઈ હું બંને ડાયરામાં ગયો હતો જે આ મિત્રો વાત કરીએ તો એક નહીં પરંતુ મિત્રો બંને ડાયરામાં ગયા હતા અને મિત્રો વાત કરીએ તો એક ડાયરામાં તેને પૈસા પણ નથી લીધા તેના મિત્રો વાત કરીએ તો હાજરી આપવી એ જરૂરી હતી અને ફરજિયાત મિત્રો ત્યાં પણ ગયા હતા અને ત્યારબાદ મિત્રો ત્યાં 1 2 3 કલાક પતાવીને મિત્રો બીજા ડાયરામાં પણ વયા ગયા હતા હવે મિત્રો વાત કરીએ તો આ ભાઈ દેવતભાઈ ખવડે કર્યો છે ખુલાસો તો હવે મિત્રો વાત કરીએ તો આના અંદર તમને કેટલું હાસું કેટલું ખોટું લાગે છે એ પણ કમેન્ટ કરી દેજો બાકી દેવતભાઈ ખવડ તમને બધા લોકોને ખબર છે કે જે પણ કહેતા હોય છે સાસુ જ કહેતા હોય છે મને તો ભાઈ દેવતભાઈ ખવડની વાત 100% સાચી લાગી છે બાકી તમારા આના વિશે શું કહેવું છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં જે પણ સૌથી મોટા અપડેટો મળે એ તમારા સમક્ષ હું લાવવાનો છું તો ભાઈ સબસ્ક્રાઇબ પણ કરી રાખજો બાકી હતી આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।